તાપી જિલ્લાની વ્યારા સુગર દ્વારા ખેડૂતોના બાકી નાણાં તાત્કાલિક ચૂકવવા અને વ્યારા સુગરની હાલની સ્થિતિ માટે જવાબદાર કમિટી તેમજ જવાબદાર હોદ્દેદારો સામે પગલાં લેવા બાબતે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો। એક સમયે આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણાતી અને હજારો ઘરોમાં મીઠાશ ફેલાવતી વ્યારા સુગર ફેક્ટરી ફરી વિવાદમાં આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકેલી વ્યારા સુગરના સંચાલકો ફરી એક વખત ખેડૂતોના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે। ગત સિઝનના નાણાં ચૂકવવામાં ન આવતા ગરીબ આદિવાસી ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે। એક સમયે ખાંડ ઉત્પાદનની સારી એવી ક્ષમતા ધરાવતી દક્ષિણ ગુજરાતની વ્યારા સુગર ફેક્ટરી સંચાલકોની અણઆવડત અને ભ્રષ્ટાચારને કારણે હરહંમેશ વિવાદમાં રહી છે। હાલમાં જ વ્યારા સુગર ફેક્ટરીના ભાવ બાબતે થયેલ માથાકૂટ બાદ એમડીએ રાજીનામું આપી દેતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। ફેક્ટરીમાં સંચાલન કરતી સમિતિમાં ભાવ બાબતે વિખવાદ ઊભો થયો હતો। ત્યારબાદ વ્યારા સુગર ફેક્ટરીના ભાવનો પ્રશ્ન ઊભો થયો છે। બંધ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે અનેક પ્રયાસો બાદ લોકસભા સામાન્ય 2024ની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે 30 કરોડના રૂપિયાની ફાળવણી કરી હતી। વ્યારા સુગરની આ કમિટીમાં સુગર ફેક્ટરીના કહેવાતા નિષ્ણાંત સંચાલકો હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોને શેરડીના ભાવ અપાવી શક્યા નથી। સુરત જિલ્લાના મંત્રીઓએ મોટા ઉપાડે વાતો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો। ₹3000નો ભાવ આપીશું એવી વાતો કરીને મોટી વાતો કરી હતી। જો તે દક્ષિણ ગુજરાતના તમામ સુગર ફેક્ટરીઓએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા અને ચૂકવી પણ દીધા, પરંતુ આજ દિન સુધી વ્યારા સુગરમાં ખેડૂતોએ નાખેલી શેરડીના ભાવ આપવાની વાત તો દૂર, હજુ સુધી જાહેર પણ કરી શક્યા નથી।